પોણી આવી ગયું છે, આપણે પાવાનું છે. હળો અમે તામ પહી દઈએ. બુટવાલ તો કમ્પ્લીટ છે. મશીનમાં જોવા દે ડીઝલ બીજલ છે કે નહીં. છોકરાએ શેવું ઢોકીએ દીધું છે. પેલા ફરે છે કે નહીં ફરતું? હા ભાઈ, ફોન આલો ને, ફોન કરો. કેમ ફોન? આવો ભૂલો પડે તો મારા ભાઈબંધને બોલાવો, મને લઈ જાય કાંઈ. એવું છે? ઓવા લે ભાઈ. બેલેન્સ છે ને? ઓવો લગાય તું તાર. હલો, હા તું ધમકી કે ના હાલતો એમ કે છે નહીં મને જા પૈસા ને પૈસા બધું જે કરવું એ કરી લે. જેવા ચોકડી ઉપર ઉભાઈ જા. ધમકી બમકી હાલવાની નહીં. પૈસા તો આજે નહીં મળે ને કાલે નહીં મળે. જે થતું એ કરી લેવાનું. હા ચોકડી ઉપર ઉભાઈ જા. જો કાકા. એટલે છોકરા તું તો કહેતો તો હું ભૂલો પડ્યો છું ને યાર. આ તો કેમ આવો ફોન કર્યો હતી? એ તો કાકા પૈસા માગ કરતો હતો. પણ એવું સાચું બોલ્યું હોય તો હું ફોન ના લો તને એ જ ના. હવે કીધું ના હાલો તો આ તો ચોક. પણ આવું કરાય કોઈ નહીં યાર. એ તો હારેડો હતા ને, એ તો ફોન કરી દીધો. પણ આવું ના ચાલે કે. એ તો વાંધો નહીં કાકા, હું જાઉં. આ તો ગરીબ દેખાતો હતો ને ફોનમાં તો પેલા ધમકી આલીને જો છે. શોથી હેડે આવું છે કરે આવા ના આવા. ડીઝલ બીજલ લઈ આવું પછી મશીન ચાલુ કરું. હાલ હો રહ્યો એટલે પાછો કોનો ફોન આવ્યો? નવો નંબર છે પાછો. જેનો હોય નો. હેલો, હા. અલ્યા કોણ બોલો છો પણ તમે? કને? અલ્યા મેં કોઈને ફોન કર્યો નહીં યાર. અલ્યા વાત સાચી પણ આજના શું સીધા ઉડી પડ્યા તો ડાયરેક્ટ જ જુઓ તો ખરા કને ફોન લગાવ્યો છે. હા કોક ભાઈ હમણાં એક આવ્યો તો મને ફોન માગ્યો હતો કે ભૂલો પડી વાત કરીને કોક જો છે. હા તું તાર આય ને ભાઈ, હું એકણ ચોકડી ઉપર જ છું. હારાય અત્યારે કોઈનો ફોન હલાય. આ કને લગાઈને જો પેલો મને ધમકી આલે છે. મારે તો ડીઝલ લેવા જવું કે એની વાટ જોઈને ઊભું રહું. અમે મારા તો ડીઝલ લેવાય છે આણે જો. પેલો એક તો વગર કોમને દોગોમી આલીને જો છે. ફોન કર્યો તો એટલે યાર ઓ ફોન પણ મેં તો કોઈને ફોન નહીં કર્યો યાર. તમે ફોન કર્યો તો ને? ધમકી આપતા હતા યાર તમે. એટલે યાર મેં ફોન નહીં કર્યો યાર. હું નહીં કર્યો, આ નંબર તમારો જ લાગે છે. એટલે આ વાત આવી પણ યાર કોઈક છોકરું આવ્યું હતું કે ભૂલવું પડ્યું છે ફોન આલો એટલે હું તો ફોન આલીને યાર હું તો ભરાઈ રહ્યો પછી. પોચ માણસો વચ્ચે બેઠા હોય અને આ આબરૂ જાય એવો ફોન કરો તમે, ખબર પડે છે તમને? એટલે વાત સાચી પણ મેં નહીં લગાવ્યો યાર. તમે એક કામ કરો, હા હું છે પોલીસ કેસ કરું તમારા ઉપર. એટલે પણ મેં લગાવ્યો નહીં તો ચોથી પોલીસ કેસ ને બધું આવી ગયું યાર. હું તો મારા વાડી મશીન ચાલુ કરવા આવ્યો છું. તમારું રેકોર્ડિંગ આવી ગયું છે મારા મોબાઈલમાં. પણ મેં નહીં ધમકી આલી તમને. ના એક કામ કરો તાન, 5000 રૂપિયા આલી દો, કેસ પટાઈ દઉં હું હોય નોય. નકર પોલીસ કેસ કરું છું હું હાલ. મારા પણ રેકોર્ડિંગ બધું જ છે. એટલે યાર હું આ શું લફડામ પડ્યું. અલે યાર પણ મેં નહીં કર્યું યાર. અરે ભાઈ નંબર તમારો જ છે કે? હાર ભાઈ યાર જે મારો ડીઝલ રહ્યું મશીન રહ્યું તું અહીંથી લઈને નીકળજે ને. અમે કદી આવતો ના આવા કદી કોઈને ફોન આલવા નહીં. મારા ડીઝલ ના મારા ખાતર ના પૈસા કીધું તું ફોન આલો તમે, નંબર તમારા, હું તો તમારો જ પકડું કે. હાર ભાઈ હેડ 5000 રૂપિયા છે ને પોલીસ કેસ કશું કરતા ના બરાબર. નંબર ડિલીટ મારી દેજો યાર. આ તો રેકોર્ડિંગ મારા ઘર દાદા ફોન આવશે. હા ચોથી આવો કદી કોઈને ફોન અજાણ્યા વ્યક્તિને હલાય ના. હા ભાઈ ભૂલો પડ્યો છે આટલે બેઠું. ફોન બંધ કરતા ઘરવાળો તો અહીં લઈ જાઉં. ફોન જ નહીં, પૈસા નહીં ફોન લાવવાનો. ફોન કઈ હોય? એટલે મોબાઈલ કશું નહીં તાર જોડે? સજ નહીં ના ફોન ના કરો. મારામાંથી કરશે ફોન લે. બેલેન્સ હા હોવા જ ના.
હલો, તો પેલો ભાઈ લાગે છે. પૈસા તને કોઈ નહીં મળે, વધારે બોલતો નહીં. આજ ફોન બોન ના કરતો મને. નાઈ જ લડવું હોય તો દુકાને જ બેઠો ચોકડી ઉપર. નહીં મળે જા, જે કરવું એ કરી લેવાનું. અલે આ એક તો ખોવાઈ ગયો છે ને પાછું એ તે ધમકી વાત કરું છું. પણ એ તો મારા ભાઈબંધને એ રીતના વાત કરું ને તારા જ આવશે ને કે નહીં આવે એ રહ્યો એવું તાણ એમને ના આવે એ રહ્યો એને એ રીતના જ વાત કરવી પડે. એના બહાર નીકળી છે તારા ઘરવાળાની ચિંતા થતી ખબર નહીં પડતી તને. હવે એ તો લેવા આવે મારા ભાઈબંધ. તે વાયકા બેસે તાન આવું એ તો હું આટલા આજુબાજુ રહેજે એટલે તારો પેલો ભાઈબંધ આવે. હા રેડો એ તો આવું હું. હા હા આ ભાઈ તે દાડે મારા પર ફોન કરીને પેલા ડોહાન મોકલે એવું લાગે છે. આ બે મળેલા ના હોય, મારે નક્કી કરવું પડશે યારું. આબા દે લાખો તો મારે નક્કી કર્યા કારણ જવું નહીં. લે એ છોકરા, હું છે ડોબા. હાલે ફોન આવ્યો તો અહીંથી. ઓય ભાઈ મારા દુકાનમાં બેઠો તો તે એને ફોન કર્યો તો માલામાંથી. હું ભાઈ આવું ભાઈ વાળું ના હોય. એટલે આવું છે ડોબા એટલા. અલ્યા પોચ મોઢોમાં અમે ડોહા બેઠા હોય હા. તો પોચ મોઢોમાં આપણું જે એવી વાત કરી છે યાર તું એ. ચા હું છે ને હું હા. પોલીસને ફોન કરું છું. શું કરવા? તારું રેકોર્ડિંગ છે મારા પણ તું આ ગાળો દીધી ત્યાં અમ્મા એ. પણ ભારે મોએ ફોન નહીં કર્યો. અલ્યા નંબર તારો જ છે અમો એ અને રેકોર્ડિંગ તારું જ છે. નંબર મારો છે એ વાત સાચી છે હા પણ એ બીજા ભાઈએ ફોન કર્યો તું. એ મારા ના જોવાનું, હું પોલીસને ફોન કરું છું તને આઈને પકડી જા. અલે ભાઈ અને તમે એકાય માર તો કોઈ ઘરાક હજી દુકાને નહીં ખોલી. જો તારા પોલીસનો ફોન ના કરાવો હોય હા. તો મને છે ને 5000 રૂપિયા આલી દે. પણ બારી મોએ નહીં કોઈ ધંધો કર્યો ને તમે 5000 રૂપિયા માંગો છો. એ મારા કોઈ જોવાનું આવતું નહીં. તારા પોલીસ કેસ ના કરો 5000 રૂપિયા આલી દે મને. અલે આ તો હલવાનો હું તો. લ્યો હાલ જ કાઢી ના તો ATM માંથી નવી આ વસ્તુ 4000 જ પેલા જેલ લાવ્યો હું. અરે ના ભાઈ, મારો એવું ના ભાઈ- હોય. પોચ કીધા એટલે પોચ જ નક લે પછી હું અરે પોલીસ કેસ કરું લે. બારી પર મારો કશું ના ગુનો ના એ નહીં. પૈસા આલ દે ને હું પોલીસ કેસ કરું. ફોન કરું પોલીસને. હાલ જ ફોન કરું, હાલ જ આવી જા. સારું કામ કર્યું તો અમારે તો નુકસાનમાં આવી એ ગયા. અમાર ના જોવાનું ભાઈ. તું પોચ મોસો વચ્ચે આબરૂ કાઢે એવો વાત કરી યાર. લાય આવું કદી ફોન માં કરતો નહીં ને પાછું રેકોર્ડિંગ છે મારા પાનો. તો ગામનો સરપંચ બનાવ્યો છે મોય કાગળિયો લઈ લઈ શું જીયા પછી બા? આ જોઈ નહીં પંચાયતમાં જઈ આવ્યો. આ શું કરો ગામનો ટેકો લીધો છે તે આમાં લઈ લઈને ફરવું પડે. શું કરું? પંચાયત ને એકલી ઓર રાખ્યા કે ગોમની ઓર રાખો કે યાર. તે ગામમાં તો શું છે તે અસલ રૂપાળું અસલ સાલસ અને હું ગામમાં હાથ રાખવાની. હમણાં 2 દાડાથી તો એક ગેંગ આવી છે ને તે લોહી પી જઈ છે યાર. શેવી ગેંગ તે અલે યાર એવા પૈસા પડાવું છે ને અને પૈસા પડાવું છે છે રીતે પણ એ તો હું બહુ જો કે ગમે તે એકાદો આપણો ભાઈ હોય ને હા તો બીજો એક જણો આવે છે. હા તે રહ્યું કે મને મારા ઘેર જવું છે, કોઈ લેવા આવ્યો નહીં, ફોન કરો આલજો. તે ફોન આલ લે કે હા એટલે રો ફોન કઈ જતો રહે. બીજો શેડી બીજો ભાઈ આવે છે હા એટલે કે તમે મારા નંબર પરથી અહીં કે તમે ધમકી આલો છો. હા તે રહ્યું કે ચલો પોલીસ સ્ટેશન લઈ જાઓ, અમને કહી દઉં કઈ ખબર તો પછી કે પટાણ કઈ કે તમે 5000 પાલ દે કઈ લઈને પછી જતો રહે. આવું તો બે જગ્યાએ બન્યું. એક બીજા ભાઈ એક છોકરો દુકાન ખોલો વહેલા એના જોડે આવું બન્યું યાર. એવું છે? તાણી યાર એટલે એનો નંબર બમ્બર છે તમારા પાસે? ઓવો નંબર તો છે. તમારા પાસેથી લઈ ગયો ઓવો લઈ ગયો યાર. તો તમારા પાસે નંબર બમ્બર હોય તો ફોન કઈ બોલાવો. અરે એ વાત સાચી સર, મારા મગજમાં એવું ના બેઠું. તાનું એનું હોય બોલાવો. એનો એ ભાઈ જે આપો હોય થી ફોન કર્યો હોય ને તમે ઓહો. એ ભાઈને બોલાવો કે મારા કે 5000 કે હું આલું તમે એમ કઈ લાલચ આલો ને તો એ બોલાવો પાછો. હારો એમાં આવશે. તાનો વાત સાચી છે. એનો ભેગો કરો ને એનો બોલાવો. એના છેડી પેલો આવશે. હા લેડો તને આપણે ફોન કરીએ. એટલે હડો હારો ફોન કરો કે મારે મોડું થવા પછી હું યાર તમે મને આ પાછું કીધું એટલે મારે કોક તો કરવું પડે કે યાર. વાત સાચી છે યાર તમારી. તાને મને ખબર હોત તો હું ફોન કરી દો યાર. તમારે આવું પેલા તમારા અંગાતથી મને વાત ના કરીએ યાર. તો તમે વાત કરશો કે હું કરું? કરી દો કે તારો વાંધો નહીં. તમારે વાત થયેલી થતી. હલો
હા શું હતા? હા તો પેલો ભાઈ એ પૈસા માગતો તો 5000 રૂપિયા. કેમ? તાણે એ તો કે મને એ પોસ આલો ને કહેતો તો ને ધમકી આલતો કોક તમોને કહેતો તો કે એને નહીં આલવાના ને. તારે તો તમોને કહેતો કે એના તો મારે એના લીધે મારું ઘર ચાલે છે અને એવું બધું જેવું તેવું કહેતો હતો. હા તો એ તને રૂબરૂ આવો તને હોય. હા ચોકડી પર આવો તને હું તમને હાલ દો ઓળો કહું એને રોય આવશે પછી રોય લઈ જા. હા તે અંગાત લેતા હો તે તારો વધુ નહીં. હા રાવળ આવે છે ને? આવું છે રહ્યા બે બે આવું છે. ઓહો તમે પોસની લાલચ આલે લેતા ને આવો એમનેમ તો આવતા હે. પણ આવું એટલે શું કરશું યુવાન? ઈવન પેલા આવો ને હા પેલા બે જણા ભેગા થઈને પછી ઈવન પકડવાના છે કે તમે આવી રીતે આવું કરો છો. હું મારી મારી ઢોલ કઈ નાખી ઢોલ કઈ નાખે બરાબર. તો કદી ગમો ના પગદી કે તાને ખબર પડે કે કોઈ શોક બેસીએ તને એટલી કોઈ શોક સોયલા. આવું તારજો બેહીએ તે એમ કરો. હા આ મારો સોપડો બારચીત કે આ તો પોલીસ વાળો છે કે એમ કરીને હું તાર સોપડો પેને હા દુકાનમાં હા મેલતા મેલતા હા હા મેલતા. હા અરે આવશે કે નહીં આવું? આ વિશેષ કે પૈસાની લાલચ આલી છે. લ્યા આયા એ રાત છે. ઓય રાય તે પૂછો અબ્બા દે બોલાવો. અબ્બા દે આ બાજુ આવો. આ બાજુ ઓ મેં ફોન કર્યો તો. આ ભાઈને જ ફોન કર્યો તો. પૈસા કને લેવાના પૈસા? મારે લેવાના ના મારે લેવાના પૈસા. ના હોય મામા દર વખત તમે થોડા લે કરો. એવું ના હોય યાર, પૈસા આ વખત હું લેવ, હું મોટો છું. લાવ. મારે લેવાના પેલા નક્કી કરો બે જણા લેવાના છે કને? લેવાના દર વખત તમારે થોડા લેવાના હોય. અલ્યા પણ તમે આ શું કરો છો? પણ પૈસા હારો કે મારા લેવાના છે ને હારો કે મારા લેવાના છે કને? મારે લેવાના. હના લેવાના છે. ઓને ફોન કર્યો તો પૈસા આલવા માટે તો ફોન કર્યો તો. પણ પૈસા આલવાના પણ પૈસા લેવાના છે ને. હું કોમ કર્યું છે ફોન ઈવોનું? નતો કર્યો પૈસા લેવાનું. કોમ હું કર્યું છે ઈવોનું? અમારું કોમ જ પૈસા લેવાનું છે. પૈસા લેવાનું છે. તમારું કોમ આ જન્ના ધંધા ચાલે. અલ્યા પૈસા લઈ ગયા લે છોકરા 5000 રૂપિયા. જીતો હું સરપંચ છું. બોસુ મારા બાપ પૈસા હું તને ફોન કરવા આલ્યો એટલે તું ઉકારું છું. પૈસા લે પૈસા લઈ લે. જે ભાઈ ઓમ હમુ જજે. પૈસા લાવ આ બધા ધંધા છોથી યાદ રાખી. અને તું પેલા છોકરાની આ ઈ તરફ બગાડે છે. પૈસા લાવ લે. પકડો બિહારો ના પૈસા લાવો પેલા. પૈસા લાવો પૈસા લઈ ગયા છોકરા. કામના ધોકો લાવવો પડશે મારા પાછો. એ પેલા પૈસા તારપા પેલા લાવો બીજા. આ છોકરા બધા ઓને જ લીધા. બધા ભેગા થઈ. અલ્યા સરપંચ આરે મારા 5000 લઈ જતા. મેલ પૈસા લઈ જાવ પૈસા લઈ જાવ. તમારા પોત તમારા 10 તો છે. મેલો. મજૂરી કરીને ડાયરેક્ટ ખાના પૈસા લેવા આવે છે તું. આ હું ધંધા આદર્યા છું પબ્લિક ને હેરાન કરો. તારા શું છોકરા લે. ઓવા સરપંચ ઓવા. મારા લઈ ગયા છે. આ રીતે ધંધા આદરાવાથી નાઈ જો ગોમ પગ મેલતા ના હેરોથી. હટ. મેલો હોયથી. પગના મેલતા નતા તમારા તો સોના જુદા કઈ નાખે. બોસુ પાછો.